ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના રૂમમાંથી જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડતા સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે મંદિરના ઉતારા વિભાગના રૂમ નંબર 509માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે। પોલીસે તપાસ કરતા જુગાર રમતા લોકો તેમજ 8 મોબાઈલ ફોન સહિત 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્ર ભુજદાસજી સ્વામી સહિત 7 લોકોની અટકાયત કરી છે। જો કે આ મામલે મંદિરના ચેરમેને ઘટનાને વખોડી હતી અને મંદિરને આવા ભક્તો સામે કોઈ લેવા દેવા નથી। પોલીસ તેમની સામે કડક પગલાં લે તેવી માંગ કરી હતી। પાર્ષદ અમારા ગ્રુપના કે પક્ષના નથી, તે જૂના આચાર્ય પક્ષના હોવાની વાત કહી હતી। જો કે મંદિરમાં જુગાર રમાતો હોય તે કેટલું વ્યાજબી કહેવાય। આવી ઘટનાથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હરિભક્તોને લોકોમાં રોષનો સામનો કરવો પડે છે। ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો, ટ્રાફિકના દિવસો, હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ, જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા। પોલીસની રેડમાં બધું બહાર આવ્યું। પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે।